હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। તેના માટે આપણે 2 કિલો ગાજર લીધા હતા, તેને ધોઈને છોલી દીધા હતા અને આ રીતે તેની છીણ કરી લીધી છે। હવે આપણે એક પેનમાં 3 ટેબલસ્પૂન ઘી લઈ લઈશું। ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે એ છીણ બધી ગાજરની અંદર લઈ લેવાની છે। હવે આપણે ગાજરની છીણ અંદર લઈ લીધી છે। હવે તેને તાવેતાની મદદથી મિક્સ કરી લઈશું। હવે ગાજર પ્રોપર શેકાઈ ના જાય ત્યાં સુધી તેને ધીરે ધીરે હલાવીને શેકતું રહેવાનું છે। નહીં હલાવો તો તે નીચેથી બળી જશે। તેને હલાવતા રહેવાનું છે એટલે નીચેથી ચોંટી ના જાય અને બળી ના જાય। એનું પાણી બળે ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે। એકદમ ટેસ્ટી એવો હલવો બનશે આ ટ્રીકથી બનાવશો તો તમે। હવે થોડું થોડું આપણું ગાજર શેકાવા લાગ્યું છે અને પાણી થોડું થોડું બળવા લાગ્યું છે। આ જ રીતે તેને મિક્સ કરતા રહેવાનું છે। જો તમે જોઈ શકો છો ખાસું બધું શેકાઈ ગયું છે અને પાણી ખાસું બળી ગયું છે। હવે આ શેકાઈ ગયું છે અને પાણી બળી ગયું છે। હવે આપણે 1 લીટર દૂધ નાખવાનું છે, તે નાખી દઈશું। હવે તેને મિક્સ કરી લઈશું। હવે 2 ટેબલસ્પૂન મલાઈ છે તે નાખી દઈશું। તેને બરાબર મિક્સ કરી લઈશું। મલાઈ નાખવાથી આપણો હલવો એકદમ કણીવાળો અને એકદમ સરસ બને છે। તમે આ જરૂરથી ટ્રાય કરજો। હવે આપણું દૂધ બળે ત્યાં સુધી તેને થવા દેવાનું છે। તમે જોઈ શકો છો હવે થોડું દૂધ ઓછું થયું છે। આ જ રીતે ધીરે ધીરે દૂધ ઓછું થશે। દૂધ બળે ત્યાં સુધી તમે સાઈડમાં બીજું કામ પણ કરી જ શકો છો। જો ખાસું દૂધ બળી ગયું છે। જો તમે જોઈ શકો છો હવે દૂધ આપણું બળી ગયું છે। હવે આમાં આપણે 1 કપ ખાંડ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું। દૂધ બળે પછી જ ખાંડ આપણે નાખવાની છે। હવે ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો હલવો નીચેથી ચોંટે નહીં। હવે પાણી બળી ગયું છે। હવે આપણે 1 ટેબલસ્પૂન ઘી નાખવાનું છે, તેનાથી હલવા ઉપર શાઇનિંગ આવી જશે। તેમાં 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું। ડ્રાયફ્રૂટ્સ નાખીશું। ડ્રાયફ્રૂટ્સ તમે તમારા ઈચ્છા મુજબ નાખી શકો છો, જે ભાવે નાખી શકો છો તમે।
હવે આપણે એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ઘી આપણું છૂટું પડી ગયું છે. હવે આપણો કણીવાળો હલવો રેડી છે. જો તમે જોઈ શકો છો વગર માવાએ એકદમ ટેસ્ટી હલવો રેડી થઈ ગયો છે. તેને આપણે સર્વ કરી દઈશું અને આવી ટેસ્ટી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.